मैडम हमारा लग तो बैठी ना अपना नमक बकने बोले हमारा लिखा लिखी सब ये छापर मार गरम होने बोला ये लिखेंगे मैडम के दो लिखे ना फॉर्म लगभग 200 लगा दिन भर एक्सरसाइज को 2 महीने अप्रूवल એ લોકો ડાયરેક્ટ મેસેજ આપણે પાસે ના આવે આપણે ઘણા બધા ના આવે કે ભાઈ આટલી આ અત્યારે કેવું મેસેજ આવે છે કે તમારું સક્સેસફુલ થઈ ગયું છે બાકી હજુ તો ટ્રેનિંગમાં કોઈને નહીં બોલાય। નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। મકરપુરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે અને આ યોજનામાં માત્ર લોન નહીં પરંતુ તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવાડવામાં આવે છે। ત્યારે મહિલા મોરચા દ્વારા આયોજિત પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા। સ્થાનિક વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ દક્ષા મોદી, કેતન મોદી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ये टीवी वाले ये फोटो खड़ा कराएगा टीवी में ले लो नहीं અત્યારે બીજા બેસે તમે આ બેસો ત્યાં તમને બોલાવી નંબર આપો બરાબર બેસી જાઓ બેસી જાઓ તમારું કાર્ડ અભી લો લો આજે અમે અહીંયા વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। સ્વામી રેસિડેન્સી મકરપુરા। મારું નામ દક્ષાબેન મોદી છે। અમે અવારનવાર આવા કેમ્પ કરતા રહીએ છીએ અને આજે 150 બહેનોનો કેમ્પ રાખ્યો છે અને બહેનોને અમે રોજગાર પણ આપીએ છીએ। વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે। કેટલી બહેનોએ આશરે ફોર્મ ભર્યા છે? 100 થી 150 બહેનોએ ફોર્મ ભર્યા છે। અત્યાર સુધી કેટલા લોકોનું 500 બહેનોના ફોર્મ ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં। અહીંયા અમારી સોસાયટીમાં અમે અમારા વિસ્તારના આજુબાજુના જે નગરો છે, જે સોસાયટીઓ છે, એના બહેનોને રોજગાર મળે એ માટે અમે કાર્યો કરીએ છીએ। વત્તા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્કીમ કાઢી છે પીએમ વિશ્વકર્મા યોજના, એમાં આ બધી બહેનોને આપણે ફોર્મ ભરાવી અને એમનું રજીસ્ટ્રેશન કરાવીએ છીએ। કેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન? અત્યાર સુધી અમે 501 ફોર્મનું રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ। અમે દર રવિવારે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અને આજે પણ આ પ્રોગ્રામ આયોજન કરેલું છે। આજે 100 થી 150 બહેનો સાંજ સુધી આવવાની છે। આજે 10 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલશે અહીંયા અને જ્યાં સુધી સર્વર ચાલશે ત્યાં સુધી અમે લેટ નાઇટ બી કામ કર્યા કરીએ છીએ। કોઈ ચાર્જ લેવામાં આવે? ના, અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેતા નથી। જો કે બહાર જે સીએસસી સેન્ટરવાળા હોય છે લે છે, પણ અમે લોકો બહેનો માટે 1 રૂપિયો પણ નિઃશુલ્ક ચાર્જ લીધા વગર કાર્ય કરીએ છીએ। એના માટે મેં પોતે મારી સીએસસી આઈડી લઈ નવું લેપટોપ લઈને આ બધું કાર્ય બહેનોને બેનિફિટ થાય એના માટે કર્યું છે।